આજના વિડીયોમાં આપણે કરંટ અફેર્સ 2025 એપ્રિલ મહિનાનું જોઈશું, જે અત્યાર સુધીનું લેટેસ્ટ અપડેટ છે. આવનાર બધી પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ MCQ માહિતી અને ફોટા સાથે આપણે આ વિડીયોમાં જોઈશું, જેથી તમને સરળતાથી યાદ રહી જાય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. લોકસભાએ તાજેતરમાં કયા રાજ્યમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટે બિલ પસાર કર્યું છે? તો જવાબ આવશે ગુજરાતમાં. ગુજરાતમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી છે તે બનાવવામાં આવશે. લોકસભામાં આનું બિલ છે તે પસાર કરવામાં આવ્યું છે. તેના વિશે જોઈએ. લોકસભાએ ગુજરાતના આણંદ ખાતે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટેનો ખરડો પસાર કર્યો છે. આ યુનિવર્સિટીનું નામ ભારતના સહકારી ચળવળના પ્રણેતા ત્રિભુવનદાસ પટેલના નામ પરથી રાખવામાં આવ્યું છે. ત્રિભુવનદાસ પટેલ એક ભારતીય સ્વતંત્રતા કાર્યકર, વકીલ અને રાજકારણી હતા. તેઓ મહાત્મા ગાંધીના અનુયાયી હતા અને સવિનય કાનૂનભંગ અને ગ્રામીણ વિકાસ જેવા આંદોલનોમાં તેઓ સામેલ હતા. તમે અહીં તેનો ફોટો પણ જોઈ શકો. આ છે ત્રિભુવનદાસ પટેલ. તો આમના નામ ઉપરથી બનાવવામાં આવે છે, તો એ પણ યાદ રાખજો. જેમ કે આપણી લોકસભા છે તો તે વિઠ્ઠલભાઈ પટેલના નામ ઉપર છે. તો આ રીતે તમને ખ્યાલ હોવું જોઈએ. કયો દેશ દ્વિવાર્ષિક બહુરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ ઇન્યોચોસનું આયોજન કરી રહ્યો છે? તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. તો અહીં સાચો જવાબ આવશે ગ્રીસ, ઓપ્શન એ. ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સ એ ગ્રીસના એન્ડ્રાવિડા એરબેઝ ખાતે ઇન્યોચોસ 25 કવાયતમાં ભાગ લીધો. ફ્રાન્સ, ઇઝરાયલ, ઇટલી, UAE અને USA સહિત 15 દેશો છે તેમાં સામેલ હોય છે. કરીમપૂજા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? કરીમપૂજા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી. તો જવાબ આવશે કેરળ રાજ્યમાં આવેલ છે. વન વિભાગ દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલ એક સર્વેમાં કરીમપૂજા વન્યજીવ અભયારણ્યમાં ઓડોનેટ, પતંગિયા અને પક્ષીઓની 63 નવી પ્રજાતિઓ છે તે હાલમાં જ નોંધાઈ છે. એટલે આ ચર્ચામાં છે. તો નામ યાદ રાખજો અને કયા રાજ્યમાં છે એ પણ યાદ રાખજો. કઈ સંસ્થાએ એજ્યુકેશન એન્ડ ન્યુટ્રિશન લર્ન ટુ ઇટ વેલ નામનો અહેવાલ છે તે બહાર પાડ્યો છે? તો તે અહેવાલ છે તે યુનેસ્કો દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન એટલે કે યુનેસ્કો. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કોનું પૂરું નામ થાય છે. તો યુનેસ્કોએ ફ્રાન્સમાં એજ્યુકેશન એન્ડ ન્યુટ્રિશન લર્ન ટુ ઇટ વેલ અહેવાલ છે તે બહાર પાડ્યો છે. પાર્વતી 2 જળવિદ્યુત પ્રોજેક્ટ જે સમાચારમાં હતો તે કયા રાજ્યમાં સ્થિત છે? તમે અહીં જોઈ શકો. પાર્વતી 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ. તો જવાબ આવશે હિમાચલ પ્રદેશમાં તે આવેલો છે. નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે હિમાચલ પ્રદેશમાં પાર્વતી 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના યુનિટ 2 200 મેગાવોટના ટ્રાયલ રન સફળતાપૂર્વક છે તે પૂર્ણ કર્યા છે. સરહુલ તહેવાર મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સરહુલ તહેવાર છે તે ઝારખંડ રાજ્યમાં ઉજવવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. ઝારખંડ અને છોટા નાગપુર ક્ષેત્રમાં આદિવાસી સમુદાયો દ્વારા વસંત અને નવા વર્ષને ઉજવવા માટે સરહુલ ઉત્સવ છે તે ઉજવવામાં આવે છે. સરહુલનો અર્થ સાલ વૃક્ષની પૂજા થાય છે. ઝારખંડનો કયો જિલ્લો નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ એટલે કે NAFLD સ્ક્રીનિંગ ઝુંબેશ શરૂ કરનાર પ્રથમ જિલ્લો બન્યો છે? તો એ છે રાંચી જિલ્લો. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ. રાંચી ઝારખંડનો પહેલો જિલ્લો છે જેણે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ માટે મોટા પાયે સ્ક્રીનિંગ અને મેનેજમેન્ટ ઝુંબેશ છે તે શરૂ કરી છે. એશિયા હોકી કપ 2025નું યજમાન ભારતનું કયું રાજ્ય છે? કયા રાજ્યમાં રમાશે? તો બિહારમાં રમાશે એશિયા હોકી કપ 2025.
બિહારના રાજગીરમાં આનું આયોજન થશે 29 થી 7 સપ્ટેમ્બર વચ્ચે. જોઈએ તેના વિશે. હીરો એશિયા કપ હોકી ટુર્નામેન્ટ 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન રાજગીર હોકી સ્ટેડિયમ ખાતે યોજાશે. 12મી આવૃત્તિમાં ભારત, પાકિસ્તાન, જાપાન, કોરિયા, ચીન અને મલેશિયા સહિત 8 ટીમો છે તે ભાગ લેશે. ભારતમાં દર વર્ષે કયો દિવસ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય સમુદ્રી દિવસ, ઇંગ્લિશમાં કહીએ તો નેશનલ મેરીટાઈમ ડે, 5 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને મુંબઈના રાજભવન ખાતે 62માં રાષ્ટ્રીય દરિયાઈ દિવસ અને નૌકાદળ સપ્તાહનું ઉદ્ઘાટન છે તે કર્યું હતું. કોણે કર્યું? તો રાજ્યપાલ કોણ છે? સીપી રાધાકૃષ્ણન છે. મહારાષ્ટ્રની વાત થાય છે તો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે. તાજેતરમાં સમાચારમાં રહેલો કાર્ટોસેટ 3 કેવો ઉપગ્રહ છે? કાર્ટોસેટ 3 છે તે કેવો ઉપગ્રહ છે? તો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે. પૃથ્વીનું તે નિરીક્ષણ કરતો ઉપગ્રહ છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરોના કાર્ટોસેટ 3 ઉપગ્રહે મ્યાનમારમાં ભૂકંપથી થયેલા નુકસાનની ઉચ્ચ રિઝોલ્યુશનવાળી છબીઓ છે તે લીધી હતી. તો હાલમાં જ મ્યાનમારમાં ભૂકંપ આવ્યો હતો અને તેની સારી ક્વોલિટીની છબીઓ છે તે આના દ્વારા છે તે લેવામાં આવી હતી. નામ યાદ રાખજો, કાર્ટોસેટ 3 ઇસરોનું છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 4 દિવસીય સ્કૂલ ચલેહમ અભિયાન શરૂ કર્યું છે? સ્કૂલ ચલેહમ અભિયાન છે તે હાલમાં જ મધ્યપ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 1 એપ્રિલ 2025ના રોજ ભોપાલમાં 4 દિવસીય સ્કૂલ ચલેહમ અભિયાનની શરૂઆત કરી હતી. રાજ્યની તમામ સીએમ રાઇઝ શાળાઓનું નામ છે તે બદલવામાં આવશે અને નામ મહર્ષિ સાંદીપની વિદ્યાલય છે તે કરવામાં આવશે. તો મહારાષ્ટ્રમાં જેટલી પણ સીએમ રાઇઝ શાળાઓ આવેલી છે તેનું નામ શું થઈ જશે? મહર્ષિ સાંદીપની વિદ્યાલય. તો એ પણ યાદ રાખવાનું છે. અને મુખ્યમંત્રી કોણ છે? મોહન યાદવ છે અને મધ્યપ્રદેશની રાજધાની છે તે ભોપાલ છે. INSV તારિણી દ્વારા હાથ ધરવામાં આવેલા વૈશ્વિક પરિક્રમા અભિયાનનું નામ શું છે? તો તેનું નામ છે તે રાખવામાં આવ્યું છે નાવિક સાગર પરિક્રમા 2. ભારતીય નૌકાદળનું વહાણ તારિણી નાવિક સાગર પરિક્રમા 2 વૈશ્વિક પરિક્રમાના છેલ્લા આંતરરાષ્ટ્રીય તબક્કામાં દક્ષિણ આફ્રિકાના કેપટાઉન પહોંચી ગયું છે. INSV તારિણીએ 56 ફૂટ લાંબુ સ્વદેશી રીતે નિર્મિત જહાજ છે. કયા દેશે એપ્રિલ 2025માં સ્ટેટ થંડર 2025A નામનો નવો લશ્કરી અભ્યાસ શરૂ કર્યો છે? તો અહીં સાચો જવાબ આવશે ચીન. ઓપ્શન સી. ચીને તાઇવાન સ્ટેટના મધ્ય અને દક્ષિણ ભાગોમાં સ્ટેટ થંડર 2025A નામનો નવો લશ્કરી અભ્યાસ શરૂ કર્યો છે. એરક્રાફ્ટ ઓબ્જેક્ટ બિલ 2025 કયા આંતરરાષ્ટ્રીય સંમેલન સાથે સુસંગત છે? તો અહીં સાચો જવાબ આવશે કેપટાઉન સંમેલન. ઓપ્શન બી. તે આંતરરાષ્ટ્રીય હિતોના સંમેલન કેપટાઉન કન્વેન્શન 2001 અને તેના એરક્રાફ્ટ સાધનો પરના પ્રોટોકોલનું પાલન કરે છે. ભારતે 2008માં આ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા અને હાલમાં બિલ લઈ આવવામાં આવ્યું છે. તાજેતરમાં સમાચારમાં રહેલી 9K-33 ઓસા એકે કઈ પ્રકારની મિસાઇલ સિસ્ટમ છે? તમે ફોટોમાં જોઈ શકો, આ છે 9K-33 ઓસા એકે. તો જવાબ આવશે ટૂંકા અંતરની વ્યૂહાત્મક સપાટીથી હવામાં પ્રહાર કરતી આ મિસાઇલ છે. સપાટી પરથી હવામાં છે તે પ્રહાર કરવામાં આવે છે. ભારતીય સેનાના વ્હાઇટ ટાઇગર ડિવિઝનના વાયુ સંરક્ષણ યોદ્ધાઓએ 9K-33 ઓસા એકે મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરીને કવાયતમાં તેમની ઓપરેશનલ કુશળતાનું પ્રદર્શન કર્યું હતું. 2025ના નાણાકીય આરોગ્ય સૂચકાંકમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે? તો સૌથી ઉપર છે તે ઓડિશા રહ્યું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ ભારતીય રાજ્યોના નાણાકીય સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરે છે. આ સૂચકાંકમાં ઓડિશા પ્રથમ ક્રમે છે, ત્યારબાદ છત્તીસગઢ, ગોવા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે.
આપણું ગુજરાત છે તે 5મા નંબરે રહ્યું છે, તો એ પણ યાદ રાખજો. પ્રથમ નંબરે ઓડિશા છે, પછી છત્તીસગઢ, ગોવા, ઝારખંડ અને ગુજરાત. પીએમ અજય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પીએમ અજય યોજના, તો જવાબ આવશે અનુસૂચિત જનજાતિ સમુદાયોમાં ગરીબી હટાવવી. ઓપ્શન બી. પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના એ 2021-22થી અમલમાં મુકાયેલી કેન્દ્ર પ્રાયોજિત યોજના છે. ગ્રેટ રેડ સ્પોટ તરીકે ઓળખાતું એક વિશાળ એન્ટીસાયક્લોનિક તોફાન કયા ગ્રહ સાથે સંકળાયેલું છે? તો તમે અહીં જોઈ શકો, આ છે એ ખૂબ જ મોટા પ્રકારનું છે તે તુફાન છે જે આપણને ગુરુમાં જોવા મળે છે. આ ગુરુ છે. ગુરુમાં જે આ રેડ સ્પોટ દેખાય છે, લાલ ધબ્બો જે દેખાય છે, તે શું છે? તો એક વિશાળ તુફાન છે જે ઘણા વર્ષોથી આ ગ્રહ ઉપર ચાલી રહ્યું છે. જોઈએ, ગુરુ ગ્રહ પરના ગ્રેટ રેડ સ્પોટના નવા અવલોકનો તોફાનની ઉપર અને આસપાસ અણધારી વાતાવરણીય પ્રવૃત્તિ દર્શાવે છે. તે સૌરમંડળનું સૌથી મોટું જાણીતું વાવાઝોડું છે. તે 150 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં છે. તાજેતરના ડેટા મુજબ ફેબ્રુઆરી 2025 સુધીમાં કયા રાજ્યમાં રેલવે સ્ટેશનોમાં સૌથી વધુ સૌર ઉર્જા પ્લાન્ટ છે તે હશે? તો સૌથી વધારે પ્લાન્ટ છે તે રાજસ્થાનમાં છે. ક્યાં? તો જે રેલવે સ્ટેશનો હોય તેની ઉપર છે તે આ રીતના પ્લાન્ટ છે, સૌર પ્લાન્ટ તે લગાવેલા હોય છે. જવાબ આવશે રાજસ્થાન. ઓપ્શન ડી સાચો જવાબ છે. રાજસ્થાનમાં સૌર ઉર્જા પ્લાન્ટ ધરાવતા સૌથી વધુ રેલવે સ્ટેશનો છે, જેમાં કુલ 275 સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ માહિતી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 2 એપ્રિલ 2025ના રોજ લોકસભામાં આપી હતી. તો હાલ વર્તમાનમાં કેન્દ્રીય રેલવે મંત્રી કોણ છે એવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, અશ્વિની વૈષ્ણવ. બલપક્રમ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? બલપક્રમ રાષ્ટ્રીય ઉદ્યાન છે તે મેઘાલયમાં આવેલું છે. મેઘાલયના નારંગવારી ગામ રિઝર્વ ફોરેસ્ટમાં એક દુર્લભ બિન્ટુરોંગને કેમેરામાં કેદ કરવામાં આવ્યું છે. બિન્ટુરોંગ, જેને રીંછ બિલાડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં સૌથી મોટો સિવેટ છે. જે આપણે આ જોયું તે આ છે તે મેઘાલયમાં જોવા મળ્યું છે, બલપક્રમ રાષ્ટ્રીય ઉદ્યાનમાં. તો એ યાદ રાખજો. વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ કયા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે છે? વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ છે તે ગૃહ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીમંડળે સરહદી ગામડાઓ માટે રૂપિયા 6,839 કરોડના ખર્ચ સાથે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ છે તે એના બીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે. સમાચારમાં દેખાતા હર્ડ અને મેકડોનાલ્ડ ટાપુઓ કયા મહાસાગરમાં આવેલા છે? તો તે હિન્દ મહાસાગરમાં આવેલા છે. હર્ડ અને મેકડોનાલ્ડ ટાપુ અહીં કોઈ રહેતું નથી અને ખાલી ટાપુ છે, ત્યાંથી કોઈ પણ પ્રકારની આવક જાવક કંઈ થતું નથી. છતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે તેના ઉપર છે તે ટેરિફ લગાવી દીધો છે 10%. એટલે અહીં ફોટોમાં તમે જોઈ શકો છો કે તુમ ભી ટેક્સ દો. પેંગ્વિનને કહે છે કે તુમ ભી ટેક્સ દો. જોઈએ, અમેરિકાના રાષ્ટ્રપતિએ હર્ડ અને મેકડોનાલ્ડ ટાપુઓમાંથી આયાત પર 10% ટેરિફ લાદ્યો છે. ભલે આ ટાપુઓમાંથી યુએસમાં કોઈ નિકાસ થતી નથી, કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી, છતાં પણ 10% તેણે ટેરિફ છે તે લગાવી દીધો છે. આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત આઈસીસીની સ્થાપના કયા આંતરરાષ્ટ્રીય કરાર દ્વારા કરવામાં આવી હતી? તો અહીં સાચો જવાબ આવશે રોમની સંધિ દ્વારા. રોમની સંધિ દ્વારા છે તે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતની સ્થાપના થઈ હતી. 3 એપ્રિલ 2025ના રોજ હંગેરિયન વડાપ્રધાન વિક્ટર ઓર્બને જાહેરાત કરી કે હંગેરી આઈસીસીમાંથી ખસી રહ્યું છે અને આમ કરનાર પ્રથમ યુરોપિયન દેશ તે બન્યો છે. તાજેતરમાં કયા ભારતીય રાજ્યના પરંપરાગત આદિવાસી હસ્તકલા કન્નડીપૈયાને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગથી નવાજવામાં આવ્યા છે? તો તમે અહીં જોઈ શકો, આ છે કન્નડીપૈયા. આ રીતે વાંસમાંથી છે તે બનાવવામાં આવે છે. કયા રાજ્યમાં આવશે? તો જવાબ આવશે કેરળ રાજ્યનું છે. કેરળના પરંપરાગત આદિવાસી હસ્તકલા
કનડીપૈયાને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ મળ્યો છે, જે તેની અનન્ય ઓળખ અને મૂળનું રક્ષણ કરે છે. અસોલભટ્ટી વન્યજીવ અભયારણ્ય કઈ પર્વતમાળા પર આવેલું છે? અસોલભટ્ટી વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી. જવાબ આવશે અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે. અરવલ્લી એ સૌથી જૂની પર્વતમાળા છે ભારતની. દિલ્હીનો વન અને વન્યજીવ વિભાગ વન્યજીવોને ટ્રેક કરવા અને ડેટા એકત્રિત કરવા માટે અસોલાભટ્ટી વન્યજીવ અભયારણ્યમાં 45 ગતિ આધારિત કેમેરા છે તે ટ્રેપ સ્થાપિત કરે છે. કોચ રાજબોંગશી સમુદાય મુખ્યત્વે ભારતના કયા પ્રદેશમાં જોવા મળે છે? કોચ રાજબોંગશી. જવાબ આવશે ઉત્તર પૂર્વમાં જોવા મળે છે. આસામ સરકાર આ સમુદાય સામે દાખલ કરાયેલા ફોરેનર્સ ટ્રિબ્યુનલ કેસ પાછા ખેંચશે. આ સમુદાય ખાસ કરીને આસામ, પશ્ચિમ બંગાળ અને મેઘાલય રાજ્યોમાં છે તે જોવા મળે છે. તાજેતરમાં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મિત્ર વિભૂષણથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, શ્રીલંકાએ કર્યા છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારત શ્રીલંકા સંબંધો અને સહિયારા સાંસ્કૃતિક વારસાને મજબૂત બનાવવા બદલ શ્રીલંકા સરકાર તરફથી મિત્ર વિભૂષણ મેડલ છે તે મળ્યો છે. આ શ્રીલંકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ની 7મી આવૃત્તિનું આયોજન કયું રાજ્ય કરી રહ્યું છે? ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 બિહારમાં યોજાશે. ઓપ્શન બી સાચો જવાબ છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 7મી આવૃત્તિ 4 થી 15 મે દરમિયાન બિહારના 5 શહેરોમાં યોજાશે. એ સિવાય બિહાર છે તે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું પણ આયોજન કરશે. તો બંને યાદ રાખજો, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બિહાર અને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બિહાર. હંસા 3 ટ્રેનર એરક્રાફ્ટ કઈ સંસ્થાએ ડિઝાઇન કરી અને વિકસાવ્યું છે? તમે અહીં ફોટોમાં જોઈ શકો. આ છે હંસા 3 ટ્રેનર એરક્રાફ્ટ છે. તો જવાબ આવશે CSIR નેશનલ એરોસ્પેસ લેબોરેટરી NAL બેંગ્લોર દ્વારા છે તેને વિકસાવવામાં આવ્યું છે. તેના વિશે જોઈએ. પાયલટ લાયસન્સ મેળવવા માટે એરક્રૂને તાલીમ આપવા માટે સ્વદેશી રીતે વિકસિત હંસા 3 ટ્રેનર એરક્રાફ્ટને મંજૂરી આપવામાં આવી છે. હંસા 3 એ ભારતનું પ્રથમ સ્વદેશી ફ્લાઇટ ટ્રેનર એરક્રાફ્ટ છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલા આયોનિયન ટાપુઓ કયા દેશમાં સ્થિત છે? આયોનિયન આઇસલેન્ડ. તમે અહીં જોઈ શકો ફોટોમાં. તે ગ્રીસ દેશમાં આવેલા છે. ગ્રીસના લેફકાડામાં એક મુખ્ય પુરાતત્વીય શોધ આયોનિયન ટાપુઓમાં મળી આવેલ પ્રથમ પ્રાચીન ગ્રીક થિયેટર દર્શાવે છે. કયા વાઘ અભયારણ્યમાં એક દુર્લભ લાંબા નસૂત વેલા સાપ એટલે કે અહેતુલા લોંગિરોસ્ટ્રિસ ફરીથી મળી આવ્યો છે? આ સાપ છે, ફોટોમાં જોઈ શકો તમે. તો તે દુધવા ટાઈગર રિઝર્વમાં મળી આવ્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ઉત્તર પ્રદેશના દુધવા ટાઈગર રિઝર્વમાં ગેંડા મુક્તિ દરમિયાન અહેતુલા લોંગિરોસ્ટ્રિસ નામનો એક દુર્લભ લાંબા નશાંકવાળો વેલા સાપ છે તે તાજેતરમાં ફરીથી મળી આવ્યો છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. આવો લાંબા નાકવાળો છે તે સાપ હોય છે, ગ્રીન કલરનો. દર વર્ષે માધવપુર ઘેડ મેળાનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવે છે? તો માધવપુર ઘેડનો મેળો આપણા ગુજરાત રાજ્યમાં થાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારનો ખૂબ જ આ ફેમસ મેળો છે. દેશ વિદેશથી અહીં લોકો છે તે મેળાની મજા માણવા માટે આવે છે. 6 થી લઈને 10 એપ્રિલ સુધી આનું આયોજન થયું હતું. ગુજરાતના પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે યોજાયેલા 5 દિવસીય માધવપુર ઘેડ મેળો દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્નની ઉજવણી કરે છે. પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝન હેઠળ પશ્ચિમ અને ઉત્તર પૂર્વ ભારત વચ્ચે સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન આપે છે. આ મેળામાં પૂર્વોત્તર રાજ્યો અને ગુજરાતના 1600થી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે રજૂ કરે છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલો નદી અંધત્વ એક
ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ છે જે કયા એજન્ટ દ્વારા થાય છે? તો આવી કાળી માખી આવે છે તેના કરડવાથી છે તે થાય છે. જવાબ આવશે પરોપજીવી એન્જામથી થાય છે. ભારતીય પ્રાણીશાસ્ત્રીય સર્વેક્ષણના એક નવા અભ્યાસમાં નદી અંધત્વ ફેલાવતી કાળી માખીની પ્રજાતિઓને સચોટ રીતે ઓળખવા માટે DNA બારકોડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા પ્રાદેશિક ગ્રામીણ બેન્કો એટલે કે RRBs ને એકીકૃત કરવા માટે શરૂ કરાયેલી નવી નીતિનું નામ શું છે? તો તેનું નામ છે એક રાજ્ય એક RRB. ઓપ્શન સી સાચો જવાબ છે. નાણાં મંત્રાલય કાર્યક્ષમતા સુધારવા અને ખર્ચ ઘટાડવા માટે RRBsની સંખ્યા છે તે 43થી ઘટાડીને 28 કરવા માટે એક રાજ્ય એક પ્રાદેશિક ગ્રામીણ બેંક RRB નીતિ છે તે રજૂ કરી રહી છે. આમાં 15 RRBનું મર્જર છે તે કરવામાં આવશે. અત્યારે 43 છે, તેને કેટલી કરી દેવામાં આવશે? 28. અને આપણા રાજ્યો કેટલા છે? તો રાજ્યો પણ 28 છે. એટલે દરેક રાજ્યમાં એક રહેશે, જે વધારાની છે તેને મર્જ કરવામાં આવશે. બ્રાઝિલમાં યોજાયેલ વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં હિતેશ ગુલિયાએ કયો મેડલ જીત્યો છે? તો હિતેશ ગુલિયાએ છે તે ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં તેનો ફોટો પણ જોઈ શકો. તેના વિશે માહિતી મેળવીએ. બ્રાઝિલના ફોઝ ડુ ઇગુઆકુમાં આયોજિત વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં ભારતના હિતેશ ગુલિયાએ પુરુષોની 70 કિલોગ્રામ શ્રેણીમાં ગોલ્ડ મેડલ છે તે જીત્યો છે. પોષણ પખવાડા પહેલના અમલીકરણ માટે નોડલ મંત્રાલય કયું છે? નોડલ મંત્રાલય છે તે જવાબ આવશે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે. મંત્રી કોણ છે? તો અન્નપૂર્ણા દેવી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય 8 એપ્રિલથી 22 એપ્રિલ 2025 દરમિયાન પોષણ પખવાડાની 7મી આવૃત્તિની ઉજવણી કરી રહ્યું છે. કેટલામી આવૃત્તિ છે? તો આ 7મી આવૃત્તિ છે. ક્યાંથી ક્યાં સુધી એ યાદ રાખી લેજો. તેનો ઉદ્દેશ્ય જનભાગીદારી દ્વારા પોષણ અંગે જાગૃતિ લાવવા અને સ્વસ્થ ખાવાની આદતોને પ્રોત્સાહન આપવાનો રહેલો છે. કયા દેશે 3.2 મીટર એપર્ચર રેડિયો અને મિલીમીટર વેવ ટેલિસ્કોપ 3 ગોર્જિયસ એન્ટાર્કટિક આઈ લોન્ચ કર્યો છે? 3 ગોર્જિયસ એન્ટાર્કટિક આઈ તમે અહીં ફોટોમાં જોઈ શકો. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ ચીન. તે હાઇડ્રોજન અને એમોનિયા જેવા તારાઓ વચ્ચેના વાયુઓનો અભ્યાસ કરવા અને ઊંડા અવકાશમાં તારાઓની રચના શોધવા માટે રચાયેલ છે. એપ્રિલ 2025માં કયા રાજ્યએ 2000 વર્ષ જૂના મેગાલિથિક અવશેષોની શોધની જાણ છે તે કરી છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી કેરળ. કેરળમાં છે તે આ રીતના જૂના છે પથ્થરો અને તેની નીચે ઘણી બધી વસ્તુ છે તે મળી આવી છે. જોઈએ. કેરળના બાંદ્રા ટર્મિનસના મણિમુલા ગામમાં મેગાલિથિક સમયગાળાના લગભગ 2000 વર્ષ જૂના પ્રાચીન અવશેષો છે તે મળી આવ્યા છે. PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ 4 એટલે કે પોએમ 4 એ કયા અવકાશ સંગઠન દ્વારા વિકસાવવામાં આવેલ અવકાશ સંશોધન પ્લેટફોર્મ છે? પોએમ 4 તો જવાબ આવશે ઇસરો. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. અવકાશમાં વધતા કાટમાળને ઘટાડવાના ઉદ્દેશ્યથી તેને પૃથ્વી પર પાછું લાવવામાં આવ્યું હતું. એટલે એક રોકેટ આપણે છોડીએ અવકાશમાં અને તેના જે પાર્ટ્સ જુદા પડતા જાય તે ઉપર તરતા રહે છે અને જે છે તે અવકાશમાં કાટમાળ છે તે વધતો જાય છે. પરંતુ આને આપણે છે તે ફરીથી પાછું ધરતી પર લઈ આવ્યા છીએ. તાજેતરમાં સમાચારમાં રહેલ માઉન્ટ કાનલાઓન કયા દેશમાં આવેલું છે? માઉન્ટ કાનલાઓન તમે અહીં ફોટોમાં જોઈ શકો. જ્વાળામુખી છે તે ત્યાં ફાટી નીકળ્યો છે. સાચો જવાબ આવશે ફિલિપાઇન્સ. ઓપ્શન ડી. ફિલિપાઇન્સના ઉત્તર મધ્ય નેગ્રોસ ટાપુ પર સ્થિત માઉન્ટ કાનલાઓન એક સ્ટ્રેટોવોલ્કેનો તાજેતરમાં ફાટી નીકળ્યો હતો, જેનાથી આકાશમાં 4000 મીટર સુધી રાખ જોવા મળી હતી. તો ખૂબ જ મોટો આ વોલ્કેનો છે. પ્રથમ હિમાલયન હાઈ એલ્ટિટ્યૂડ એટમોસ્ફેરિક એન્ડ
ક્લાઇમેટ સેન્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઉધમપુર, જમ્મુ કાશ્મીરમાં આ સેન્ટર છે તે શરૂ કરવામાં આવ્યું છે. શેના માટે છે? તો પહેલાં જોઈએ. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કોણે કર્યું? જીતેન્દ્રસિંહે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ચેનાની નાથાટોપ ખાતે પ્રથમ હિમાલયન હાઈ એલ્ટિટ્યૂડ વાતાવરણીય અને આબોહવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ નવું કેન્દ્ર હિમાલય ક્ષેત્ર માટે સચોટ આબોહવા અને હવામાન આગાહી છે તે પૂરી પાડશે. આગળ જોઈએ. ઇલેક્ટ્રોનિક ઘટકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મૈટી દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ યોજનાનું નામ શું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. મૈટી શું છે? તો અહીં આપેલું છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એ છે મૈટી. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી ટેકનોલોજી મંત્રાલયે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ભારતનું વૈશ્વિક સ્થાન વધારવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજનાને સૂચિત કરી છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? ભારતના રજિસ્ટ્રાર જનરલ એટલે કે રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા. જવાબ આવશે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. ભારતના રજિસ્ટ્રાર જનરલે સરકારી અને ખાનગી હોસ્પિટલોને જન્મ અને મૃત્યુની સમયસર જાણ ન કરવા બદલ ચેતવણી આપી છે, જે કાયદેસર રીતે જરૂરી છે. દર વર્ષે વિશ્વ હોમિયોપેથી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? વર્લ્ડ હોમિયોપેથી ડે. ક્યારે હોય છે? તો અહીં સાચો જવાબ આવશે 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ છે તે ઉજવવામાં આવે છે. 10 એપ્રિલના રોજ ઉજવવામાં આવતો વિશ્વ હોમિયોપેથી દિવસ હોમિયોપેથીના સ્થાપક ડૉક્ટર ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનેમેનના જન્મદિન નિમિત્તે છે તે ઉજવવામાં આવે છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ ગ્રામ પંચાયતો છે? તો જવાબ આવશે ગુજરાત. ગુજરાતમાં છે તે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ જે રજૂ કર્યો તેમાં સૌથી વધારે સારી એવી ગ્રામ પંચાયતો છે તે ગુજરાતમાં મળેલી છે. જોઈએ. પંચાયતી રાજ મંત્રાલયે 2.5 લાખથી વધુ ગ્રામ પંચાયતોના વિકાસને માપવા માટે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ છે તે શરૂ કર્યો છે. આ ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ રહ્યું છે. ગુજરાત 346 ગ્રામ પંચાયતો સાથે સૌથી આગળ છે. ત્યારબાદ તેલંગાણા 270 ગ્રામ પંચાયતો સાથે બીજા ક્રમે રહ્યું છે આ ઇન્ડેક્સ મુજબ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી આપને ખ્યાલ આવે આપને કેટલું યાદ રહે છે. હાલમાં જ તમે વિડીયો જોયેલો છે અને આ વિડીયોમાંથી જ અહીં પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. પ્રશ્ન 1. સરહુલ તહેવાર મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? 2. દર વર્ષે વિશ્વ હોમિયોપેથી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? 3. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ ગ્રામ પંચાયતો રહેલી છે? તો 3 જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.